નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપ સૌનું સ્વાગત છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો સવારે ઉઠતાની સાથે જ તમારે ચશ્મા શોધવા ન પડે તો જિંદગી કેવી લાગશે? શું તમે ક્યારેય કલ્પના કરી છે કે દૂર લખેલું બોર્ડ, મોબાઈલના નાના અક્ષરો કે રાતની હળવી રોશની બધું જ જોર આપ્યા વગર સ્પષ્ટ દેખાવા લાગે? મોટાભાગના લોકો માની લે છે કે એકવાર આંખો નબળી પડી ગઈ એટલે હવે ચશ્મા આખી જિંદગીના સાથી છે, પરંતુ સવાલ એ છે કે શું ખરેખર શરીરે હાર માની લીધી છે કે આપણે કોશિશ કરવાનું જ છોડી દીધું છે? આજની આ વાર્તા, આ અનુભવ અને આ પ્રક્રિયા તમને એ જ વિચારમાંથી બહાર કાઢવા માટે છે। ધ્યાનથી સાંભળો, કારણ કે અહીં વાત કોઈ ચમત્કારની નથી, પરંતુ શરીરની એ શક્તિની છે જેને આપણે રોજ નજરઅંદાજ કરી દઈએ છીએ। આંખો માત્ર જોવાનું સાધન નથી, તે સીધી મગજ, નસો અને આખા શરીર સાથે જોડાયેલી છે। જ્યારે શરીરની અંદર પોષણની કમી હોય છે, પાચન નબળું હોય છે, ઊંઘ પૂરતી નથી થતી અને મન સતત તણાવમાં રહે છે, ત્યારે સૌથી પહેલી અસર આંખો પર દેખાય છે। ધૂંધળાપણું, બળતરા, પાણી આવવું, માથાનો દુખાવો અને ધીમે ધીમે નંબર વધવા, આ બધું સંકેત છે કે અંદર કંઈક સંતુલન બગડેલું છે। એટલા માટે જો કોઈ એમ કહે કે માત્ર બહારથી કંઈક નાખી દેવાથી બધું ઠીક થઈ જશે, તો એ અડધું સત્ય છે। અસલી સુધારો તો અંદરથી શરૂ થાય છે। હવે સૌથી પહેલા વાત કરીએ એ વસ્તુની જેને ખાવાની પ્રક્રિયા આ આખી યાત્રાનો પાયો છે। આ કોઈ મોંઘી કે દુર્લભ વસ્તુ નથી, પરંતુ રસોડામાં મળતી એક સાધારણ સી વસ્તુ છે જેને જો સાચા સમયે અને સાચી રીતે લેવામાં આવે તો આંખો સુધી પોષણ પહોંચવામાં મદદ કરે છે। તેને લેવાનો પહેલો નિયમ છે ખાલી પેટ। સવારે ઉઠ્યા પછી મોઢું ધોઈને કંઈક પણ ખાધા વગર તેને નવશેકા પાણી સાથે લેવાનું હોય છે। માત્ર બહુ વધારે નહીં, પણ એટલી જ જેટલી જ શરીર સરળતાથી સ્વીકારી શકે। તેને ખાતી વખતે ઉતાવળ નથી કરવાની, પરંતુ મન શાંત રાખીને બેસીને લેવાનું છે। બીજો નિયમ સમયનો છે। તેને લીધા પછી ઓછામાં ઓછું 30 મિનિટ સુધી કંઈ પણ ખાવું જોઈએ નહીં। આ સમય શરીરને તે તત્વને પૂરી રીતે શોષવાની તક આપે છે। જો આ દરમિયાન ચા, નાસ્તો કે મોબાઈલમાં પરોવાઈ ગયા તો તેની અસર અડધી રહી જાય છે। ત્રીજો નિયમ સાતત્યનો છે। ઘણા લોકો 3-4 દિવસ કરીને છોડી દે છે અને પછી કહે છે કે કંઈ ફાયદો ન થયો। આંખોની રોશની વર્ષોમાં નબળી થાય છે તો તેને સુધારવામાં પણ સમય લાગે છે। ઓછામાં ઓછા 40 દિવસ સુધી તેને નિયમિત લેવું જરૂરી છે। હવે આવીએ ભોજનની વાત પર। જો તમે દિવસભર તળેલું, બહુ ગળ્યું કે બહુ મસાલેદાર ખાઓ છો, મોડી રાત સુધી જાગો છો અને આંખોને સતત સ્ક્રીન પર ટકાવી રાખો છો, તો કોઈ પણ ઉપાય પૂરો કામ નહીં કરે। ભોજનમાં લીલા પાંદડાવાળા શાકભાજી, મોસમી ફળો અને પૂરતું પાણી જરૂરી છે। પાણીની કમીથી આંખોનો ભેજ ઓછો થાય છે, જેનાથી બળતરા અને થાક વધે છે। દિવસભરમાં થોડું થોડું પાણી પીવું આંખો માટે અમૃત જેવું છે। તેની સાથે સાથે એક સરળ આદત અપનાવો। સવારે સૂરજ નીકળ્યા પછી થોડીવાર ખુલ્લા આકાશ તરફ પલક ઝબકાવ્યા વગર જુઓ। સીધા સૂરજને નહીં, પરંતુ તેની આસપાસની રોશનીને। આનાથી આંખોની નસોને પ્રાકૃતિક ઉર્જા મળે છે। આ અભ્યાસ ખૂબ જ હળવો અને સુરક્ષિત છે। જો સાચા સમયે કરવામાં આવે તો તેનાથી આંખોમાં સ્થિરતા આવે છે। હવે વાત કરીએ યોગ અને ક્રિયાઓની। સૌથી પહેલા આંખોને આરામ આપતા શીખો। દિવસમાં ઘણીવાર હથેળીઓને એકબીજા સાથે ઘસીને હળવી ગરમી પેદા કરો અને બંધ આંખો પર ધીમેથી રાખો। આ દરમિયાન ઊંડા શ્વાસ લો અને છોડો। આ ક્રિયા આંખોના થાકને ઓછો કરે છે અને અંદર સુધી શાંતિ પહોંચાડે છે। બીજી ક્રિયા છે આંખોને ઉપર નીચે, ડાબે જમણે અને ગોળ ફેરવવાની। આને ઝટકા સાથે નહીં, પરંતુ ખૂબ જ ધીરે અને સહજતાથી કરો। આનાથી આંખોના સ્નાયુઓ સક્રિય થાય છે। એક બીજી મહત્વની વાત છે મનની સ્થિતિ। સતત ચિંતા, ડર અને ઉતાવળ આંખોની રોશની પર ઊંડી અસર કરે છે। જ્યારે મન શાંત હોય છે ત્યારે શરીર પોતે જ મરામત કરવા લાગે છે। તેથી દિવસમાં થોડો સમય મૌનમાં બેસવું, ઊંડા શ્વાસ લેવા અને પોતાને ઢીલા છોડી દેવા, એ પણ આ યાત્રાનો હિસ્સો છે। તો મિત્રો, અત્યારે તમે સમજ્યા કે આંખોની રોશની સુધારવાની શરૂઆત અંદરથી થાય છે। સાચા સમયે સાચી વસ્તુ ખાવી, ભોજનનું સંતુલન, આંખોને આરામ અને મનને શાંતિ આપવી, આ બધું મળીને આધાર તૈયાર થાય છે। આગળના ભાગોમાં આપણે વધુ ઊંડાણથી જાણીશું કે આ પ્રક્રિયા કેવી રીતે ઝડપી બને છે, કઈ ભૂલોથી બચવાનું છે અને અંતમાં તે શું છે જેને લઈને સૌથી વધુ ઉત્સુકતા છે। શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે
કે કેટલાક લોકો ખૂબ જ ઓછું વાંચે લખે છે છતાં તેમની આંખો આજીવન સાફ રહે છે અને કેટલાક લોકો થોડીક મહેનતમાં જ થાકી જાય છે. શું કારણ છે કે એક જ ઉંમરના બે લોકોમાંથી એક વિના ચશ્માએ બધું જોઈ લે છે અને બીજો દર વર્ષે નંબર વધતા જોઈએ છે? આનો જવાબ બહાર નહીં પરંતુ અંદર છુપાયેલો છે. શરીર જ્યારે કોઈ વસ્તુને સહન કરવાની સીમા વટાવી દે છે ત્યારે આંખો સંકેત આપવાનું શરૂ કરે છે. આ ભાગ તે જ ઊંડાણમાં તમને લઈ જવાનો છે જ્યાંથી અસલી બદલાવ શરૂ થાય છે. તમે જાણ્યું કે ખાલી પેટ સાચી વસ્તુ લેવી, સમય અને સાતત્ય કેટલું જરૂરી છે. હવે અહીં એ રીતે વાત કરીશું જેનાથી લીધેલું પોષણ ખરેખર આંખો સુધી પહોંચે. ઘણા લોકો સારું ખાય છે છતાં ફાયદો નથી જોઈ શકતા કારણ કે તેમનું પાચન નબળું હોય છે. જ્યારે પાચન ઠીક નથી હોતું તો શરીર તે વસ્તુને રસમાં નથી બદલી શકતું અને રસ વગર આંખો સુધી પોષણ નથી પહોંચતું. તેથી બીજો મોટો નિયમ છે પેટની સફાઈ. સવારે ઉઠતાની સાથે જ નવશેકું પાણી ધીમે ધીમે પીવું જેથી આંખો જાગે. જે લોકોને કબજિયાતની ફરિયાદ રહે છે તેમનામાં આંખોની સમસ્યા વધુ જોવા મળે છે. જેવું પેટ સાફ થવા લાગે છે આંખોમાં હળવાશ આવવા લાગે છે. અને તમે નજરઅંદાજ ન કરો, પેટ અને આંખો સીધી રીતે જોડાયેલા છે. હવે તે વસ્તુને લીધા પછી દિનચર્યા કેવી હોવી જોઈએ તે સમજીએ. સૌથી પહેલા સવારે ઉઠતાની સાથે જ મોબાઈલથી અંતર બનાવો. આંખો ઊંઘમાંથી ઉઠતી વખતે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. જો તે જ સમયે તેજ રોશની અને સ્ક્રીનનું દબાણ પડે છે તો આખો દિવસ આંખો થાકેલી રહે છે. ઉઠતાની સાથે જ બારી કે બહારની તરફ જુઓ અને થોડીવાર ઊંડા શ્વાસ લો. આ નાની આદત મોટી રાહત આપે છે. હવે વાત કરીએ એક વિશેષ ક્રિયાની જે બહુ સરળ છે પણ અસર ઊંડી છે. આ ક્રિયા છે આંખોથી પાણી જોવું. કોઈ સાફ વાસણમાં સાફ પાણી ભરો, તેમાં તમારો ચહેરો ધીરેથી નમાવો અને આંખો ખોલીને પાણીમાં જુઓ. ડરવાનું નથી, પલક ઝબકાવવાની નથી, બસ થોડી ક્ષણ આંખો ખોલીને રાખો, પછી બહાર આવીને આંખો બંધ કરી લો. આ ક્રિયા અઠવાડિયામાં 2 થી 3 વાર પૂરતી છે. આનાથી આંખોની સપાટી સાફ થાય છે અને નસોમાં સ્ફૂર્તિ આવે છે. આની સાથે એક બીજો અભ્યાસ છે જે ચાલતા ફરતા પણ કરી શકાય છે. જ્યારે પણ તમે ચાલી રહ્યા હોય ત્યારે સામે કોઈ એક બિંદુને જુઓ, પછી થોડીવાર પછી દૂરની વસ્તુ પર ધ્યાન લઈ જાઓ અને ફરી પાછા નજીકની વસ્તુ જુઓ. આ અભ્યાસ આંખોની પકડને મજબૂત કરે છે. ઘણા લોકો સતત નજીક કે સતત દૂર જોતા રહે છે જેનાથી આંખો જકડાઈ જાય છે. આ બદલાવ આંખોને લવચીક બનાવે છે. ભોજનના એક બીજા પાસા પર ધ્યાન આપો. રાતનું ખાવાનું બહુ ભારે કે બહુ મોડું ના લેવું. મોડી રાત્રે ખાવું અને પછી તરત સૂઈ જવું એ આંખોની રોશનીનું મોટું દુશ્મન છે. કોશિશ કરો કે સૂવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલા ભોજન થઈ જાય. ભોજન પછી થોડીવાર ચાલવું પણ લાભદાયક છે. તેનાથી રક્ત સંચાર ઠીક રહે છે જે આંખો સુધી પોષણ પહોંચાડવામાં મદદ કરે છે. હવે મનના એક ઊંડા પડ પર વાત કરીએ. ઘણા લોકો અજાણતા આંખો પર જોર આપે છે. વાંચતી વખતે ભમ્મર સંકોડાવવી, મોબાઈલ જોતી વખતે આંખો પહોળી કરવી એ બધું તણાવના સંકેત છે. જ્યારે પણ તમને યાદ આવે ત્યારે ચહેરાને ઢીલો છોડી દો. આંખોને જબરદસ્તી ખોલીને જોવાની કોશિશ ન કરો. જેટલા સહજ રહેશો આંખો એટલી જલ્દી સુધરશે. એક બીજો સરળ પણ શક્તિશાળી અભ્યાસ સ્મૃતિનો પ્રયોગ છે. આંખો બંધ કરીને કોઈ લીલા મેદાન, નીલા આકાશ કે શાંત જળની કલ્પના કરો. રંગોની આ કલ્પના આંખોની અંદર સકારાત્મક તરંગો પેદા કરે છે. આ માત્ર કોઈ કલ્પના નથી પરંતુ આંખોની નસોને થોડો આરામ આપવાની પ્રક્રિયા છે. આને રોજે થોડી મિનિટ કરવાથી માનસિક થાક ઓછો થાય છે જેની સીધી અસર દ્રષ્ટિ પર પડે છે. હવે એક ચેતવણી પણ જરૂરી છે. આ યાત્રામાં ઉતાવળ ન કરો. કેટલાક લોકો એક અઠવાડિયામાં જ ચમત્કાર જોવા લાગે છે અને જ્યારે એવું નથી થતું ત્યારે નિરાશ થઈ જાય છે. યાદ રાખો, જે વર્ષોમાં બગડ્યું છે તે થોડા દિવસોમાં પૂરી રીતે નથી સુધરતું. જો સંકેતો મળવા લાગે જેમ કે આંખોની બળતરા ઓછી થવી, માથાના દુખાવામાં ઘટાડો કે સવારે આંખો હળવી લાગવી તો સમજી લેજો કે રસ્તો સાચો છે. આંખોની રોશની માત્ર આંખોનો વિષય નથી, તે પેટ, મન, ઊંઘ અને દિનચર્યાનું સંયુક્ત પરિણામ છે. જેમ જેમ અસંતુલન બને છે તેમ તેમ સુધારો દેખાવા લાગે છે. આગળના ભાગમાં આપણે વધુ ઊંડાણથી જાણીશું કે કઈ આદતોથી તરત જ દૂરી બનાવવી જોઈએ અને કઈ નાની ભૂલો આખા પ્રયાસને રોકી દે છે. હવે હું એ વસ્તુ વિશે જણાવીશ જેના વિશે અત્યાર સુધી માત્ર સંકેત આપવામાં આવ્યા છે. તેનો સાચો તરીકો, સાચો સમય ક્યારે લેવી, ક્યારે ન લેવી અને કયા લોકોએ વિશેષ સાવધાની રાખવી જોઈએ.
બધું જ સ્પષ્ટ રીતે જણાવવામાં આવશે. ગૌતમ બુદ્ધે પણ એ જ કહ્યું હતું કે શરીરને સમજદારી અને કરુણા સાથે સંભાળવું જોઈએ, ના કે ઉતાવળ અને ડર સાથે. જો તમે અહીં સુધી ધ્યાનથી સાંભળ્યું છે તો સમજી લો કે તમે એ વળાંક પર ઊભા છો જ્યાંથી આ વિડીયોનું અસલી રહસ્ય ખુલવાનું છે. તેનું નામ છે શુદ્ધ દેશી ગાયનું ઘી. હા, એ જ ઘી જેને લોકો ફક્ત ખાવા સુધી સીમિત સમજે છે. તે જ આ આખી યાત્રાનો સૌથી સંવેદનશીલ અને ઊંડો ભાગ છે. શરૂઆતથી જ તેનું નામ એટલા માટે જણાવી દીધું છે જેથી મનમાં કોઈ ભ્રમ ન રહે. પરંતુ આને કેવી રીતે, ક્યારે અને કઈ સાવધાની સાથે ઉપયોગ કરવાનો છે તે સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે અહીં થોડી પણ બેદરકારી લાભને નુકસાનમાં બદલી શકે છે. સૌથી પહેલા એક વાત સ્પષ્ટ સમજી લો. આંખો શરીરનું સૌથી કોમળ અંગ છે. અહીં જબરદસ્તી, ઉતાવળ કે નકલ બિલકુલ નથી ચાલતી. શુદ્ધ દેશી ગાયનું ઘી ત્યારે જ ઉપયોગી છે જ્યારે તે પૂરી રીતે શુદ્ધ હોય, તાજું હોય અને સાચી વિધિથી પ્રયોગ કરવામાં આવે. બજારનું ભેળસેળ્યું કે વાસી ઘી આંખો માટે બિલકુલ યોગ્ય નથી હોતું. હવે પ્રક્રિયા સમજો. આ પ્રયોગ રાતના સમયે કરવામાં આવે છે. સૂતા પહેલા બરાબર દિવસભરની ધૂળ, થાક અને તણાવ પછી રાત એ સમય હોય છે જ્યારે શરીર પોતાની ઠીક કરવા માટે તૈયાર હોય છે. સૌથી પહેલા હાથ સારી રીતે ધોઈ લો. પછી એક નાની વાટકીમાં શુદ્ધ દેશી ગાયનું ઘી લો. ઘીને સહેજ નવશેકું ગરમ કરો, એટલું કે તે શરીરના તાપમાન જેટલું હોય. બહુ ગરમ કે ઠંડુ ઘી ક્યારેય ઉપયોગમાં નથી લેવાનું. હવે સાફ જગ્યા પર પીઠના સહારે સૂઈ જાઓ. આંખો બંધ રાખો અને મન શાંત કરો. કોઈ પણ પ્રકારનો ડર કે તણાવ રાખવો નહીં. હવે સાફ આંગળી કે સાફ નાની ચમચીની મદદથી ઘીનું માત્ર એક ટીપું આંખના બહારના ખૂણા પર નાખો. આંખને જોરથી ખોલવી નહીં. ઘી પોતાની મેળે અંદર જશે. પછી આંખ બંધ જ રાખવી અને ધીરે ધીરે પલકો હલાવવી, જેથી ઘી આંખમાં અંદર ફેલાઈ જાય. આ જ પ્રક્રિયા બીજી આંખ સાથે પણ કરો. આ પછી ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ સુધી આંખો બંધ રાખવાની છે. આ સમયે ઉઠવું નહીં, મોબાઈલ જોવો નહીં કે વાત કરવી નહીં. બસ શાંત સૂઈ રહેવું. જો હળવી ધૂંધ કે ભારેપણું લાગે તો ડરશો નહીં. તે સામાન્ય છે અને થોડીવાર પછી તે આપોઆપ ઠીક થઈ જાય છે. આ પછી સૂઈ જાઓ. હવે સૌથી મહત્વની વાત, આ પ્રયોગ રોજે કરવાનો નથી. અઠવાડિયામાં માત્ર 2 વાર પૂરતો છે. વધારે કરવાથી લાભ નથી વધતો, પરંતુ આંખોમાં ભારેપણું વધી શકે છે. ધીરજ અહીં સૌથી મોટો નિયમ છે. જે લોકોની આંખ બહુ સંવેદનશીલ છે તેઓ શરૂઆતમાં અઠવાડિયામાં માત્ર 1 વારથી પણ શરૂ કરી શકે છે. હવે એ સમજો કે આ કેવી રીતે કામ કરે છે. શુદ્ધ દેશી ગાયનું ઘી આંખોની સૂકી નસોને પોષણ આપે છે. આજકાલ મોટા ભાગની સમસ્યાઓ આંખોની શુષ્કતા અને થાક સાથે જોડાયેલી હોય છે. ઘી આંખોમાં ચિકાશ અને સંતુલન લાવે છે. આ કોઈ તાત્કાલિક ચમત્કાર નથી બતાવતું, પરંતુ ધીમે ધીમે અંદરથી કામ કરે છે. થોડા જ સમયમાં બળતરા ઓછી થવી, આંખોમાં ઠંડક અનુભવવી અને સવારે ઉઠતી વખતે સાફ લાગવું એ આના સંકેત છે. હવે કેટલીક બહુ જરૂરી સાવધાનીઓ. જો આંખોમાં ઇન્ફેક્શન, લાલાશ, તેજ દુખાવો કે કોઈ ગંભીર સમસ્યા ચાલતી હોય તો આ પ્રયોગ તે સમયે ન કરવો. પહેલા સ્થિતિ શાંત થવા દેવી. ગર્ભવતી મહિલાઓએ કે બહુ નાના બાળકો આ પ્રયોગ જાણકારની સલાહ વગર ન કરે. યાદ રાખો, સાચો સમય અને સાચી સ્થિતિ જ આ પ્રયોગની ચાવી છે. આને હવે ખાવાની પ્રક્રિયા સાથે જોડીને સમજો. જે વસ્તુ તમે પહેલા ભાગમાં ખાલી પેટ લેતા શીખી હતી તે જ શરીરની અંદરથી આંખોને તૈયાર કરે છે. અને આ ઘી બહારથી સહારો આપે છે. જ્યારે અંદર અને બહાર બંને તરફથી પોષણ મળે છે ત્યારે જ અસર કાયમી હોય છે. માત્ર ઘી નાખવાથી જ બધું નથી થતું અને માત્ર ખાવાથી પણ પ્રક્રિયા અધૂરી રહે છે. હવે એક ઊંડી વાત સમજો. ઘણા લોકો પૂછે છે કે કેટલાક દિવસોમાં ચશ્મા ઉતરી જશે. આ સવાલ દરેક શરીર માટે અલગ છે. કોઈને થોડા અઠવાડિયામાં સ્પષ્ટ તફાવત દેખાવા લાગે છે, કોઈને થોડો વધુ સમય લાગે છે. પરંતુ જે લોકો ધીરજ, અનુશાસન અને વિશ્વાસ સાથે આ પૂરી પ્રક્રિયાને અપનાવે છે તેમનામાં સુધારો ચોક્કસપણે દેખાય છે. પહેલા નંબર અટકે છે, પછી ધીરે ધીરે ઓછા થવા લાગે છે. હવે આ આખી વાતનો અંતિમ સાર સમજી લો. આંખોની રોશની કોઈ મશીન નથી જેને એક બટનથી ઠીક કરી શકાય. આ શરીર, મન અને જીવનશૈલીનું સંયુક્ત પરિણામ છે. જ્યારે તમે સાચું ભોજન, સાચી દિનચર્યા, સાચી ક્રિયા અને સાચા પ્રયોગને એક સાથે અપનાવો છો ત્યારે શરીર પોતે તમને જવાબ આપે છે. અને જ્યારે જવાબ આપે છે ત્યારે તે જોરથી નહીં પરંતુ શાંતિથી આવે છે. આ આખી વાતનો ઉદ્દેશ્ય ડર બતાવવાનો કે જૂઠું આશ્વાસન આપવાનો નથી. ઉદ્દેશ્ય એ યાદ અપાવવાનો છે કે શરીર પાસે આજે પણ સ્વયંને સંભાળવાની ક્ષમતા છે.
બસ આપણે સાચી દિશામાં સાચી રીતે ડગલા માંડવાના હોય છે. જો તમે ધ્યાનથી સમજ્યું છે તો હવે તમારી પાસે આખી તસવીર છે. શરૂઆત અંદરથી, સમર્થન બહારથી અને વચ્ચે ધીરજ અને વિશ્વાસ. આ જ તે માર્ગ છે જેના પર ચાલીને ઘણા લોકોએ પોતાની આંખોની સ્થિતિમાં હકારાત્મક બદલાવ અનુભવ્યો છે. હવે નિર્ણય તમારા હાથમાં છે. ઉતાવળ નહીં, જબરદસ્તી નહીં, બસ સમજદારી અને સાતત્ય. આ જ અસલી રહસ્ય છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો, રોજ જે કંઈક નવું શીખતા રહો. ધન્યવાદ.